जो विद्यार्थी मित्रों આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 1 લેક્ચર 7 ની અંદર છેલ્લે પ્રશ્ન નંબર 26 સુધી આઈ થિંક ભણી ગયા હતા, બરોબર। હવે 28મા પ્રશ્નથી શરૂઆત કરીશું, સોરી 27મા પ્રશ્નથી। તો 27મા પ્રશ્નનું બંધારણ છે, આપણે પહેલો પ્રશ્ન લખીશું, પછી એનો જવાબ આ એક ગાણિતિક દાખલા જેવું છે, એટલે એનો જવાબ આપણે જાતે શોધીશું અને ગોખવાનું નથી, આને સમજવાનું છે, એટલું યાદ રાખજો। આ બિલકુલ ગોખવાનો આર્ટિકલ નથી। તો પ્રશ્ન નંબર 27 છે, અંતઃકેન્દ્રિત ઘન એટલે કે બીસીસી એકમ કોષની પેકિંગ ક્ષમતા નક્કી કરો। બરોબર, આવો પ્રશ્ન છે। જોજો, હવે સૌથી પહેલાં આપણે અહીંયા આ પ્રશ્નનો જવાબ આપવા માટે પહેલી તો અંતઃકેન્દ્રિત ઘન એકમ કોષ એટલે શું લખવું પડે, તો આપણે એનો પરિચય આપવાનો। તો અંતઃકેન્દ્રિત ઘન એકમ કોષમાં એટલે કે બીસીસી એકમ કોષમાં તુલ્યરૂપ કણો સમઘન એકમ કોષના આઠ ખૂણા ઉપરાંત એકમ કોષના મધ્ય કેન્દ્ર ઉપર ગોઠવાયેલા હોય છે। બરોબર, મધ્ય કેન્દ્ર ઉપર એક કણ ગોઠવાયેલો હોય છે। આઠ ખૂણા ઉપરાંત, ખૂણા ઉપર આઠ, આપણે એ રીતે લખીશું, આઠ ખૂણા ઉપર આઠ પરમાણુ અને એકમ કોષના મધ્ય કેન્દ્ર ઉપર એક પરમાણુ ગોઠવાયેલો હોય છે। હવે જોજો, આટલું લખ્યા પછી આપણે ઇમેજિન કરી શકીએ। આથી બોલો, આઠ ખૂણા ઉપર અને એક મધ્યમાં, તો કયા ગોળા સ્પર્શીને ગોઠવાયેલા હશે? આથી બીસીસી એકમ કોષના આંતરિક વિકર્ણ ઉપર, જોજો આંતરિક વિકર્ણ ઉપર પહેલું તો શું આવેલું હોય, હું કૌંસમાં લખીશ, બે ખૂણા અને મધ્ય કેન્દ્ર, આ ત્રણ વસ્તુઓ આવે ત્યાં। બે ખૂણા, જોજો આંતરિક વિકર્ણ એટલે આપણે આ જો રૂમ છે, આ રૂમની આ દિવાલ, સામેની દિવાલ, આ દિવાલ, ઉપર છત ને નીચે તળિયું, તો આ ખૂણો અને પેલો સામેનો નીચેનો ખૂણો, એને જોડતી રેખા એને આંતરિક વિકર્ણ કહેવાય। આ ખૂણો અને આ ખૂણો એને બાહ્ય વિકર્ણ કહેવાય। તો હવે આપણે ઇમેજિન કરીએ તો આઠ ખૂણા ઉપર છે, આઠ ખૂણા ઉપર પરમાણુ છે, નીચે આઠ ખૂણા ઉપર છે, અને પેકિંગ ક્ષમતા એટલે કે સૌથી નજીક ગોઠવાયેલા, તો વચ્ચે એક છે, તો ઉપરનું 4 ગોળાનું સ્તર અને નીચેનું 4 ગોળાનું સ્તર એકબીજાને સ્પર્શેલું હશે, અને એમાં વચ્ચે પાછું એકબીજાને વચ્ચે સ્પર્શેલું એટલે કે કોની સાથે સ્પર્શેલું હશે? પેલા મધ્ય કેન્દ્ર ઉપર આવેલા પરમાણુના સંપર્કમાં હશે। એટલે આંતરિક વિકર્ણ ઉપર 3 પરમાણુ, તો આંતરિક વિકર્ણ ઉપર એટલે કે બે ખૂણા અને એક મધ્ય કેન્દ્ર ઉપર આવેલા પરમાણુ એકબીજાને સ્પર્શીને ગોઠવાયેલા હોય છે। ચલો આટલું થયું। હવે જો બીસીસી એકમ કોષની ધારનું માપ એ એકમ અને તેમાં ગોઠવાયેલા ગોળા એટલે કે તુલ્યરૂપ કણો, આપણે એવું લખીશું, તુલ્યરૂપ કણો ની ત્રિજ્યાનું માપ R એકમ હોય તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોજો, હવે આપણે આકૃતિ દોરીશું। तो हूँ एक समघन एकम कोष दौरीश।
બરાબર। આ સમઘન એકમ કોષમાં જો આંતરિક વિકર્ણ કયો થશે તો એક આ બિંદુ અને એક આ બિંદુ, આ બેને જોડો તો જોજો આ આપણી આગળની જે બાજુ છે એનો ડાબી સાઈડનો ખૂણો છે, જ્યારે પેલો તો એ આ આંતરિક વિકર્ણ થાય। એ શું થશે? આંતરિક વિકર્ણ। જોજો હવે તમારે થોડું ઇમેજિનેશન કરવું પડશે। તમને આ જે દેખાય છે કાટકોણ ત્રિકોણ નથી, કારણ કે અહીંથી જો અહીંયા હોય તો કાટકોણ ત્રિકોણ થાય, આ હોય તો આ કાટકોણ ત્રિકોણ નથી। તો આપણે આનું માપ એ છે, જોજો આ એ માપ આટલે સુધીનું માપ કેટલું છે એ, તો આ માપ પણ એ થાય, આ પણ એ થાય, અહીંથી અહીંયા સુધીનું, અહીંથી અહીંયા સુધીનું પણ એ થાય। તો આપણે એના મૂલ્યના આધારે આ આંતરિક વિકર્ણોનું માપ શોધવું છે। તો એના માટે હું અહીંયા તમારા પેમ્ફલેટમાં લખ્યું છે એ પ્રમાણે હું ક્રમ આપીશ, જેથી તમને મુશ્કેલી ઓછી પડે, કારણ કે હું જુદા ક્રમ આપીશ તો પાછું તમે કન્ફ્યુઝ થશો। તો આપણે બિંદુઓને નામ આપી દઈએ ABCD, પછી નામ આપ્યા છે EFGH, તો EFG અને H, બરાબર। સોરી, EFG અહીંયા H આવશે। ચલો આપણે માપ શોધવું છે। હવે ધ્યાનથી જોજો, થોડું 3 ડાયમેન્શનમાં વિચારવું પડશે। આપણે આનું માપ શોધવું છે। તમારી આકૃતિ પ્રમાણે આ ખૂણાથી આ ખૂણાનું સમજો, આ જે ખૂણો છે રૂમનો ઉપરનો પેલી સાઈડનો અને આ સાઈડનો નીચેનો, એ માપ શોધવું છે। તો એ શોધવા માટે આપણે શું કરવું પડશે? ત્યાં કાટકોણ ત્રિકોણ રચાય એવું કરવું પડે। બોલો એ કાટકોણ ત્રિકોણ કઈ રીતે રચાય? તો અહીંથી આમ થઈ ના થાય, કારણ કે આપણે એનું માપ જાણીએ છીએ, એના માપ ઉપરથી શોધવું પડે। તો આ જે ખૂણો એ માપ છે, તો આપણે પહેલું આ શોધવું પડશે। તો આપણે પહેલું આર્યું એ માપ શોધવું પડશે। જુઓ પહેલું આ, હવે જોજો આ એ હોય, હવે આ કાટકોણ ત્રિકોણ છે, આ 90 અંશનો ખૂણો છે, ભલે આકૃતિમાં ના દેખાતો હોય, આપણે 3 ડાયમેન્શનલ આકૃતિ દોરી છે। તો બોલો પાયથાગોરસના પ્રમેય મુજબ આ શું થાય? √2a થાય। શું થશે? √2a થશે। ખબર પડી? આપણે અહીંયા જોજો પ્રમાણે હું અહીંયા લખીશ ત્રિકોણ, કયું ત્રિકોણ લઈ લઈશ? EFGમાં બોલો શું થશે? પાયથાગોરસના પ્રમેય અનુસાર આપણે બધી જ ગણતરી કરીએ તો EF² પ્લસ FG² બરાબર EG² થાય, અને ઇમ્પ્લાઇઝ બોલો A² પ્લસ A² બરાબર EG² થાય। ઇમ્પ્લાઇઝ આપણે સીધું જ લઈ લઈએ તો EG બરાબર શું થયું? √2a થઈ ગયું। હવે જોજો એ જ પ્રમાણે હવે બીજો ત્રિકોણની કલ્પના કરીશું, એ આર્ય ત્રિકોણ, એ આપણને કાટકોણ ત્રિકોણ, આ ખૂણો પણ કેટલાનો થઈ ગયો? 90 અંશનો। તો તે જ પ્રમાણે ત્રિકોણ બોલો કયું લઈશું? તો CEG ત્રિકોણ આવશે। કયું? CEG, બરાબર। મેં થોડું જુદું લીધું છે ભાઈ, અહીંયા આકૃતિ કરતાં થોડું જુદું લઈ લીધું, નંબર સરખા આપ્યા છે પણ અંદર જે છે એના કરતાં જુદું લીધું છે। વાંધો નહીં, તમને 2 રીતે શીખવા મળશે। તો ત્રિકોણ CEGમાં પાયથાગોરસના પ્રમેય અનુસાર બોલો શું થશે? તો CG² પ્લસ EG² બરાબર CE² થાય। CG² પ્લસ GE² અથવા તો EG² બરાબર શું થશે? તો CE² થાય। બોલો CG² શું છે? તો CG બરાબર તો શું છે? A, તો A નો વર્ગ વત્તા બોલો EG બરાબર શું છે? તો √2a, તો √2a નો વર્ગ બરાબર CE² થયો, બરાબર। અને તેથી બોલો તો CE² બરાબર આપણે A² વત્તા 2 વર્ગ થઈ ગયો એટલે શું થઈ ગયું? 2a² થયો, એટલે કે 3a² થયો। ઇમ્પ્લાઇઝ બોલો CE બરાબર √3a થયું। CE બરાબર શું થયું? √3। અને હવે લખીશું, પછી જોજો હું આકૃતિ ભૂસીને ત્યાં આપણે ગણતરી કરીશું। હવે તેથી
આંતરિક વિકર્ણનું માપ બરાબર √3a થાય અને આંતરિક વિકર્ણ ઉપર આપણે અહીંયા લખ્યું છે બે ખૂણા અને મધ્ય, બે ખૂણા અને મધ્ય કેન્દ્ર ઉપર ગોઠવાયેલા પરમાણુઓનું કુલ લંબાઈ. જોજો હવે અહીંયા ધ્યાન રાખજો, હું એક આકૃતિ દોરું છું, આર્ય ફિગર. તો આ CE છે, ધારો કે અહીંથી CE છે. બોલો એમાં કેવી રીતે પરમાણુ છે? આ ખૂણાનું માપ છે. એક પરમાણુ અહીંયા ગોઠવાયો છે, એક પરમાણુ અહીંયા ગોઠવાયો છે અને એક અહીંયા ગોઠવાયો છે. આ બે ખૂણાવાળા છે અને આ મધ્ય કેન્દ્ર. ત્રણેય પરમાણુની ત્રિજ્યા R છે. તો R R R R. બોલો CE બરાબર શું થાય? 4R થાય. એટલે કે CE બરાબર 4R થાય છે. જોજો આ આપણું પહેલું અને આ આપણું બીજું સમીકરણ થયું. હવે હું આકૃતિ ભૂસી નાખીશ. અને તેથી બોલો બે CEના મૂલ્યો છે. તેથી √3a બરાબર 4R. એટલે કે a બરાબર 4/√3R. ચલો આને 3 નંબર કહીએ. હવે એકમ કોષનું કદ બરાબર a ઘન બરાબર 4/√3R ક્યુબ થયો. એટલે કે a ઘન બરાબર તો ચોખ્ખું 16 ચોક 64 છેદમાં 3 તરી 9 અને √3 એમના એમ રહ્યા, R ઘન થયા. વળી BCC એકમ કોષમાં બોલો કુલ પરમાણુ સંખ્યા બરાબર 2 અને તેથી તેમના દ્વારા રોકાયેલું કદ બરો શું થશે? તો 2 × 4/3πr³ એટલે કે 16πr³/3 થાય. તો જોજો આ ગોળાઓ દ્વારા રોકાયેલું કદ થયું, આ એકમ કોષનું કદ થયું અને તેથી પેકિંગ ક્ષમતા બોલો શું હતું? ગોળાનું કદ ગુણ્યા 100 ભાગ્યા એકમ કોષનું કદ. અને આપણે હવે કિંમતો મૂકીએ. તેથી પેક્સ બરાબર બોલો ગોળાનું કદ છે 16πr³/3 × 100 ડિવાઇડેડ બાય, હું અહીંથી જ અહીંયા સીધું જ કરી દઈશ. બોલો એકમ કોષનું કદ તો 64/9√3. સોરી મારી ભૂલ થઈ, 9 નહીં આવે, 3 જ આવશે. ભાઈ ભૂલ થઈ, અહીંયા 3 જ આવે. 3√3 હતા એટલે 2નો ગુણાકાર થઈને 3 બરાબર અને પછી આવશે πr³ બરાબર. સોરી R³ πr³ નહીં. તો R³ ગયા. જો ઉપર નીચે છેદમાં છે. તમે આ ભાગાકાર કરશો તો તમારી પેકિંગ ક્ષમતા લગભગ 68% થશે. કેટલી? એટલે કે જોજો એમાં બીજી રીતે પૂછાય છે, √3π/8 થશે. √3π/8 = 68%. તો આ રીતે દાખલો ગણવાનો છે. આ દાખલો જ છે એક પ્રકારનો, બરાબર. આ એક પ્રકારનો દાખલો છે. બોલો કમ્પ્લીટ. તો નાના બોર્ડમાં સારું વ્યવસ્થા કરીને તમને ભણાવ્યું છે. તમે પણ આ જો હવે થોડું ડિફરન્ટ ક્યાં કર્યો મેં, તમને કંઈક જુદું મળે એ માટે. બેઠું ગોખવું નથી. મેં આકૃતિના ડાયમેન્શન બદલ્યા હતા, બિંદુ એના એ રાખ્યા હતા, પણ ત્રિકોણ જુદા લીધા હતા. તમને જે પેમ્ફલેટની અંદર આકૃતિ હતી એમાં આપણે અહીંયા ત્રિકોણ EFG લીધો, એની જગ્યાએ પેમ્ફલેટમાં ત્યાં FGH લીધો છે. એવી રીતે EFG લો એટલે સામે આપણે અંદર આંતરિક વિકર્ણ CEG લીધો, આંતરિક વિકર્ણોનું માપ શોધવા માટે. તો ત્યાં એમને આંતરિક વિકર્ણ તરીકે BHF લીધું છે. એટલે તમે પ્રયત્ન કરજો, આઈ જોજો, પેલું જુઓ, બંને કમ્પેર એક વખત કરશો એટલે તમને થિયરી પાક્કી થઈ જશે. જુદી રીતે ભણાવવાનું કારણ એક જ છે કે તમે વિચારો, ગોખો નહીં. સમજ્યા? ઓકે, ચલો હવે એના પછી પ્રશ્ન નંબર 28ની વાત કરીએ. બધા આવા જ છે?
तो प्रश्न नंबर 28 पहला एक नानो एसक्यू है 77 नंबरનો તમને પૂછ્યું છે બીસીસી એકમ કોષની પેકિંગ ક્ષમતા કેટલી હોય તો એના બે જવાબ લખાય 68% એ સાચો પડે અથવા મેં હમણાં છેલ્લે લખ્યું હતું અહીંયા √3π/8 કેટલો √3π/8 ઇન્ટુ 100 બરાબર √3π × 8 × 100 એટલો પણ લખાય। જો હવે જોજો અહીંયા તમને ટકા પૂછ્યા હોય તો 68 પણ પેકિંગ અંશ પૂછ્યો હોય કોઈપણ એકમ કોષનો તો હું વારંવાર કહું છું કે ટકા હોય ત્યારે 100ના સંદર્ભમાં હોય અને અંશ હોય તો 1ના સંદર્ભમાં હોય। એટલે બોલો આપણે અહીંયા શું કરવું પડશે, 1ના સંદર્ભમાં ગણતરી કરવી હોય તો જે ટકા છે એને 100 વડે ભાગી નાખવા પડે। તો 100 વડે ભાગીને તમે ગણતરી કરશો એટલે તમારો જવાબ આવી જશે। ચલો એના પછી 28મો પ્રશ્ન લઈએ। હવે હું શોર્ટમાં લખીશ એફસીસી અથવા સીસીપી। અહીંયા જોજો હું એફસીસી જ સમજાવે, અરે એફસીસી અથવા સીસીપી એકમ કોષની પેકિંગ ક્ષમતા ગણો। એફસીસી અથવા સીસીપી એકમ કોષની પેકિંગ ક્ષમતા બરોબર, પેકિંગ ક્ષમતા નક્કી કરો। બોલો શું કરીશું, સૌથી પહેલાંની જેમ પરિચય આપીશું। એફસીસી અથવા સીસીપી એકમ કોષમાં તુલ્યરૂપ કણો સમઘન એકમ કોષના 8 ખૂણા ઉપર 8 પરમાણુ અને દરેક એટલે કે 6 બાજુની મધ્યમાં, દરેક બાજુ એટલે કે 6 બાજુ હોય સમઘન તો 6 પરમાણુ ગોઠવાયેલા હોય છે। હવે અહીંયા શોર્ટમાં લખી દેવાનું, આથી એફસીસી કે સીસીપી એકમ કોષમાં કુલ પરમાણુની સંખ્યા આપણે ભણી ગયા છીએ, બોલો કેટલી હોય, તો 8 ખૂણાના થઈને 1 અને 6 બાજુના થઈને 3, તો 1 + 3 = 4 હોય છે। ચલો આટલો પરિચય પતી ગયો। હવે બીજા મુદ્દામાં શું લખીશું તો જોજો અહીંયા આપણે હાલ જે લખ્યું હતું એ પ્રમાણે બીસીસી એકમ કોષની એફસીસી અથવા તો સીસીપી એકમ કોષની ધારનું માપ એ અને તેમાં રહેલા પરમાણુઓની ત્રિજ્યા આર હોય તો એફસીસી અથવા સીસીપી એકમ કોષમાં આ એકમ કોષની ધારનું માપ બરાબર એ અને તેમાં આવેલા પરમાણુઓની ત્રિજ્યા આર હોય તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, હવે જોજો આપણે ફરીથી આકૃતિ દોરીએ તો એક સમઘન દોરીશું, બોલો આમાં તુલ્યરૂપ કણો ક્યાં ગોઠવાય, સ્પર્શીને ગોઠવાયેલા હશે તો પહેલાંના જેમ હું પહેલાં ABCD નામ આપી દઉં, ABC અને D, એવી રીતે EFG અને H। ચલો અહીંયા આપણે કયો તો આપણે કહ્યું કે 8 ખૂણા બરાબર અને 6 બાજુની મધ્ય, તો હું અહીંયા ચોપડી પ્રમાણે જઈશ। બોલો 8 ખૂણામાંથી હું આ 2 ખૂણાને ધ્યાનમાં લઉં છું, એક આ ખૂણો અને એક આ ખૂણો બરાબર, અને એક પરમાણુ અહીંયા ગોઠવાયેલો મધ્યમાં, આ ગણીશ બરાબર, આ બાજુની મધ્યમાં। તો બોલો આ શું થયું, આ બાહ્ય વિકર્ણ થયો। શું થયો, બાહ્ય વિકર્ણ। બોલો આનું માપ એ છે, આનું માપ એ છે, તો બાહ્ય વિકર્ણનું માપ કેટલું થાય, √2a। તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રિકોણ બોલો ABE માટે પાયથાગોરસના પ્રમેય અનુસાર બોલો શું લખીશું
तो बी स्क्वेर बराबर ए बी स्क्वेर प्लस ए स्क्वेर थाय इम्प्लाइज बी स्क्वेर बराबर ए स्क्वेर प्लस ए स्क्वेर कारण के आ तो बेना माप ए छे अने तेथी बोलो बी स्क्वेर बराबर ए स्क्वेर 2a स्क्वेर इम्प्लाइज बीई बराबर शू थयुं तो √2a आने एक नंबर आपीशुं। हवे एफसीसी अथवा बीसीसी एकम कोष में बाह्य विकर्ण अहींया बाह्य विकर्ण तरीके आपणे कयो लीधो छे बी उपर बे खूणा अने बाजूनी मध्य उपर आवेला त्रण परमाणु एकबीजाने स्पर्शीने गोठवायेला होय छे। बोलो शू थशे? तो हवे फरी आपणे आकृति दोरीए। अहींया हूँ बी ज दोरीश। आ धारो के बी छे तो त्रण परमाणु स्पर्शीने गोठवाय एटले एक अहींयाथी आम केंद्र हशे, बीजानुं केंद्र अहींथी आ सेंटर छे अने त्रीजो अहींथी आम हशे। तो बोलो आ बी छे, आ बी अने ई बोलो अहींथी आटलुं माप एटले आर। अहींया આપણે આને કે મધ્ય કેન્દ્ર ગણીએ તો આ પણ આર અને આ પણ આર। તેથી બોલો હોય છે તેથી બી બરાબર પાછું શું થાય 4r થાય અને તેથી બોલો √2a બરાબર 4r થયું ઇમ્પ્લાઇઝ એ બરાબર શું થશે તો આપણે √2 નીચે લઈ જઈએ એટલે 2√2 લખવાની ભૂલ થાય છે 2√2 आर थशे आने आपणे 2 नंबर आपीशुं। चलो हवे आपणे सीधी ज आमां बीजी बहु लांबी गणतरी नहीं थाय। आथी एकम कोषनुं कद बराबर ए घन बराबर 2√2r² बोलो केटलुं थशे आ तो 2 नो घन अने पाछा बीजा 2 अहींथी निकळशे एटले 2 × 2 = 4 × 2 = 8 × 2 = 16 √2r³ थाय। गोला द्वारा रोकायेलू कद बोलो केटला परमाणु हता 4 तो 4 × 4/3 πr³ एटले के 16 πr³/3 बराबर। अने तेथी हवे सीधुं ज पेकिंग क्षमतानुं सूत्र मूकी दईए। हवे सीधुं ज पेकिंग क्षमतानुं सूत्र मूकी दईए तो शुं थशे तेथी बोलो पेक्स बराबर गोळाओनुं कद गुण्या 100 भाग्या एकम कोषनुं कद। बोलो गोळा द्वारा रोकातुं कद केटलुं छे तो 16 πr³ नीचे ज लई लईश गुण्या 100 भाग्या 3 इंटू एकम कोषनुं कद केटलुं छे तो 16√2r³ बराबर 16√2r³। आनो तमे छेद उडाड़शो एटले पहली वेल्यू तमने पाई एमना एम राखीए तो π/3√2 × 100 मळे। आ MCQ में पूछाय छे एटले हूँ लखुं छुं भाई बराबर π/3√2 × 100 अने एनी वेल्यू तमे ज्यारे गणतरी करशो तो 74% आवशे। तो आ थई गयो आपणो आंसर। भाई एक प्रकारना दाखला है एटले कोई टेन्शन वगर शांतिथी गणवाना विचारवानुं। दाखलानी रकम वगरना दाखला है एम केवा रकम वगरना दाखला है। चलो एना पछी जईए तो एना पछी प्रश्न नंबर 29 लईशुं। 29 प्रश्न में है अंत केन्द्रित घन। जो अंत केन्द्रित पेलो अंत केन्द्रित तो आ अंत केन्द्रित घन एटले के ECC एंड सेंटर्ड क्यूब। एकम कोषनी पेकिंग क्षमता नक्की करो।
चलो સૌથી પહેલાં આપણે પરિચય આપી દઈએ અંત કેન્દ્રિત ઘન એકમ કોષનો. તો હું શોર્ટમાં હવે લખીશ ઈસીસી એકમ કોષમાં તુલ્યરૂપ કણો, ઈસીસી એકમ કોષમાં તુલ્યરૂપ કણો સમઘન એકમ કોષના આઠ ખૂણા ઉપર 8 પરમાણુ અને કોઈપણ બે સામસામેની બાજુની મધ્ય ઉપર બે પરમાણુ ગોઠવાયેલા હોય છે. આથી ઈસીસી એકમ કોષમાં કુલ પરમાણુની સંખ્યા બોલો. જોજો હવે આ થિયરી ચોપડીમાં નથી, અને જે થિયરી ચોપડીમાં ના હોય એમાં આપણે આપણી બુદ્ધિથી જવાબ આપી શકીએ, એમાં ગોખેલું લખવાની જરૂર નથી. તો આપણે લખીશું 8 ખૂણા ગુણ્યા 1 અષ્ટમાંશ વત્તા 2 બાજુ ગુણ્યા 1 દૂતીયાંશ બરાબર બોલો 1 વત્તા 1 બરાબર 2 પરમાણુ થાય. કુલ પરમાણુની સંખ્યા કેટલી થઈ? 2. હવે અહીંયા શું લખીશું? તો જોજો અહીંયા જો ઈસીસી એકમ કોષની ધારનું માપ બરાબર A અને તેમાં ગોઠવાયેલા ગોળા એટલે કે પરમાણુની ત્રિજ્યા બરાબર R હોય તો હવે અહીંયા આકૃતિ દોરવાની નથી, આપણે સીધું ઇમેજિન જ કરવાનું છે. બોલો તો તમને એવો કે એમસીક્યુ પૂછાય ઈસીસીને એફસીસીમાં ફેરવવા માટે શું કરવું પડે, અથવા એફસીસીને ઈસીસીમાં ફેરવવા માટે શું કરવું પડે? બોલો. તો પહેલો એફસીસી વિચારીએ. એફસીસી એટલે 8 ખૂણા અને 6 બાજુની મધ્ય. હવે ઈસીસી વિચારીએ તો 8 ખૂણા અને કોઈ પણ 2 બાજુની મધ્ય, એટલે આ 2માં હોય અથવા આ 2માં હોય અથવા આ 2માં હોય. જ્યારે પેલામાં 6 છે, બધી બાજુની મધ્યમાં છે. એટલે બોલો એફસીસીમાંથી ઈસીસી કરવું હોય શું કરવું પડે? કોઈ પણ 2 સામસામેની બાજુ હોય એની મધ્યમાંથી પરમાણુ દૂર કરવા પડે, એક જ બાજુમાં રાખવાનું. ઈસીસીમાંથી એફસીસી કરવું હોય શું કરવું પડે? ઈસીસીમાંથી એફસીસી કરવું હોય શું કરવું પડે? ઊંધું 2 બાજુઓમાં તો છે જ, એ સિવાયની બાજુઓના પરમાણુઓ ગોઠવી દેવા પડે. તો બોલો આમાં પણ આપણે જોજો અહીંયા થોડી બુદ્ધિ ચલાવવાની છે. હું તમને સમજાવું તો 2 સામસામેની, હું પહેલી 2 સામસામેની એવી બાજુઓ લઉં કે જેમાં પરમાણુ મધ્યમાં ગોઠવાયેલો છે. તો બોલો અહીંયા શું થશે ભાઈ? હવે જોજો આકૃતિમાં એકચ્યુઅલી ત્રણેય ગોળા સરખા હોવા જોઈએ, પણ એ હું આઈ એમ નોટ ચિત્રકાર, એટલે તમારે બોલો આ શું થયું? તો R 2R R થયું. આ શું થયું? A થયું. જોજો આ એવી 2 બાજુઓની આકૃતિ છે એકમ કોષની કે જેમની મધ્યમાં પરમાણુ છે. ચલો એ સિવાયની બાકીની 4 બાજુઓ, તો એમાં શું થશે? આ રીતે થશે, કારણ કે એમાં વચ્ચે પરમાણુ નથી, એમાં પરમાણુ વચ્ચે નથી, એટલે આ 2 ગોળા સ્પર્શેલા છે. અહીંયા આ 2 સ્પર્શી શકે નહીં, કારણ કે વચ્ચે પરમાણુ આવી જાય છે, એમને દૂર રાખવા પ્રયત્ન કરશે. સમજ્યા? એ પરમાણુ એમને દૂર રાખવા પ્રયત્ન કરશે. આપણે જોવું હોય તો એક ઉદાહરણ અહીંયા છે, લઈ જ લઈએ, આપણી પાસે મોડેલ છે, એનો ઉપયોગ કરીએ. તો જોજો અહીંયા જોકે ખોટું જ છે, આને વિચારીએ આ સ્પર્શેલા હોય. હવે હું તમને એના માટે આ લઈ લઈએ. બોલો આ 3 આ રીતે છે, આમ સ્પર્શેલા છે. તો આ ગોળો જો એને ગોઠવવો હોય, એમ ચોરસ જ બનવું હોય, તો જો આ ચોરસ નથી બનતું, આ શું બન્યું છે? આ ભૂલી જાઓ બાકીનું બધું. આ જો અહીંયા આ ગોળો સ્પર્શેલો નથી, અહીંયા ના સ્પર્શેલો હોય કાયદેસર, આ દૂર જ હોય, કારણ કે આ એક સમઘન છે. આ તો શું થઈ જાય? જો લંબચોરસ થઈ જાય છે બાજુ. આપણે સમબાજુ બતાવી હોય, આ લંબચોરસ, આ 5 પરમાણુ ગણો, 2 3 4 અને 5, તો એ લંબચોરસ થાય છે. આપણે ચોરસ બનાવવું છે, એનો મતલબ અહીંથી એ પહોળા હોય, જેટલા અહીંયા પહોળા છે એટલા ત્યાં પહોળા હોય.
એટલે એનો મતલબ કે આ બે સ્પર્શેલા નથી. પણ જે બાજુની મધ્યમાં પરમાણુ નથી આવેલો એમાં આ રીતે સ્પર્શેલા હશે. જુઓ, એ આ રીતે સ્પર્શેલા. તો આવા એકમ કોષમાં ધ્યાન રાખજો, આમાં સમજવાનું ખાસ છે. અને આ જ વસ્તુ ચોપડીમાં નથી આપી, જી નીટમાં પૂછે છે. હોય તો બોલો, આપણે જોજો આ એકમ કોષ કેવો થશે, તો અહીંયાથી સમઘન કાઢી નાખવું પડે પહેલું તો. કેમ? તો જે બાજુઓની મધ્યમાં પરમાણુ આવેલા છે એ બાજુઓ મોટી થશે, અને જેની બાજુની મધ્યમાં નથી આવી એ બધી બાજુઓ કેવી થશે? નાની. તો બધી બાજુઓના માપ સરખા નથી, એટલે સમઘન નહીં પણ કેવો બનશે? લંબઘન. બરાબર. તો અહીંયા હું ખાસ યાદ રાખવાનું કહીશ, તમને MCQ પૂછાય નીચેના પૈકી કયા પ્રકારની સ્ફટિક રચનામાં એકમ કોષ લંબઘન હોય છે? તો એન્ડ સેન્ટર્ડમાં. બરાબર. અને લંબઘન હોય તો પછી શું થાય? હોય તો લંબઘન એકમ કોષની બોલો શું કરીશું? તો ફરી એકવાર હું આકૃતિ દોરું છું, મારે તમને પૂરેપૂરું સમજાવવું છે એટલે ભાઈ. બોલો, આ કેન્દ્રનો પરમાણુ. આપણે એક કામ કરીએ, પહેલાં 3 પરમાણુ દોરીએ અને પછી ચોરસ દોરીએ, એટલે થોડી વ્યવસ્થિત આકૃતિ થાય. તો એ જોકે નહીં જ થાય, કારણ કે પરમાણુ નાના મોટા થઈ જાય ને. બોલો, એ આ કઈ બાજુ થઈ? આ એવી બાજુ થઈ જેના કેન્દ્રમાં પરમાણુ આવેલો છે. બોલો, બીજી બાજુ કઈ થઈ? આ એવી બાજુ થઈ કે જેના કેન્દ્રમાં પરમાણુ આવેલો નથી, કારણ કે અહીંયા એવું કીધું કોઈ પણ બે સામસામેની બાજુની મધ્યમાં જ 2 પરમાણુ છે, બાકીની બાજુઓની મધ્ય ખાલી છે. તો બોલો, હવે આપણે એની ધારનું માપ એ ધારી શકીએ નહીં. બરાબર. એની ધારનું માપ એ ધારી શકીએ નહીં. અહીંયા આપણે એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ નક્કી કરવી પડે. તો અહીંયા થોડો સુધારો કરવો પડશે. જોજો, આ બધું અમુક સમજવાનું હોય ને એટલે મારે અમુક ભૂલો કરવી પડે. બરાબર. તો અહીંયા હવે હું લખીશ કે જો ECC એકમ કોષમાં પરમાણુ એટલે કે ગોળાની ત્રિજ્યા R હોય તો તે એકમ કોષની તે લંબઘન એકમ કોષ લખું. જો તે લંબઘન એકમ કોષની લંબાઈ પછી પહોળાઈ અને ઊંચાઈ બરાબર ખાલી જગ્યા થાય છે. જોજો, અહીંયા તમારા આ ડસ્ટર જેવી પરિસ્થિતિ થઈ, તો જે બાજુનું માપ અહીંયા આ બાજુ મોટી થઈ, બરાબર, એને આપણે કહીશું લંબાઈ. બરાબર. પછી આ બે સરખી થઈ તો એને પહોળાઈની ઊંચાઈ તરીકે લઈએ. હવે જોજો, મેં અંદર લંબાઈ તરીકે એકમ કોષની લંબાઈ તરીકે, જો કે તમે આડું ઊળું લેશો તો જવાબ તો એ જ આવવાનું છે, કારણ કે 3માંથી તમે આ રીતે જુઓ તો આ પહોળાઈ થાય, આ ઊંચાઈ થાય અને આ લંબાઈ થાય. આમ જુઓ તો આ પહોળાઈ થઈ, આ ઊંચાઈ થઈને આ લંબાઈ થઈ, એટલે કોઈ ફરક નથી પડતો. પણ હું પહેલાં પ્રમાણે જાઉં તો એકમ કોષની લંબાઈ તમને 2√2r કીધી છે. બોલો, કઈ ગણી હશે લંબાઈ? કેવી રીતે જોયો હશે એકમ કોષ? બરાબર. પછી તો આ જોજો 2√2r કઈ રીતે કીધી હશે વિચારો તો. પછી પહોળાઈ 2r અને પાછી તો પહોળાઈ 2r અને ઊંચાઈ પાછી બોલો કેટલી લીધી હશે? તો 2√2r. આ કેવી રીતે આવી એ સમજાવું. બોલો, આ અંતર r, આ 4r અને r થયું, તો હું અહીંયા ABC લખી નાખું. આને શું કરું તો બોલો AC² બરાબર AB² + BC² થાય.
પણ AB અને BC સરખા છે એટલે હું 2AB² લખી દઉં. બોલો AC² એટલે શું થયું? અહીંયા 2R આવશે, સોરી. તો શું થશે? 4R² થાય, અરે 4R થાય એનો હોલ સ્ક્વેર, અને તેથી 16R² બરાબર 2AB², અને તેથી AB² બરાબર તો 8R² થયા. તેથી AB બરાબર બોલો 8માંથી 4 કોમન કાઢીએ તો 2√2R થાય. એટલે આ તમે લીધી એની ઊંચાઈ અને બીજું શું લીધું? પહોળાઈ, અરે લંબાઈ લીધી છે. જો કે એવું ના થાય, વાંધો નહીં, ચાલે, મેં કહ્યું એમ આડું અવળું ચાલે. તો ઊંચાઈ તરીકે આપણને 2√2R મળ્યું અને પહોળાઈ તરીકે પણ 2√2R મળ્યું છે, લંબાઈ તરીકે પણ. હવે પહોળાઈની વાત કરીએ તો પહોળાઈમાં એનો મતલબ કે આપણે એને કઈ રીતે જોયો છે? આ રીતે જોયો છે અહીંથી. હવે આમ વાત કરીએ પહોળાઈ, આમ સોરી, આ રીતે જોયો છે એટલે આ બે સરખા આવ્યા. પહોળાઈની વાત કરીએ તો પહોળાઈમાં અહીંયા RR છે, બોલો, એટલે શું થશે? 2R થઈ જાય. આ A બરાબર 2R થઈ ગયું. તો હવે બોલો હવે શું કરીશું? તેથી એકમ કોષનું કદ અહીંયા લંબઘન છે એટલે L ગુણ્યા B ગુણ્યા H કરવો પડે. તો 2√2R એનો સ્ક્વેર કરી દઉં, 2 વાર છે એટલે ગુણ્યા 2R બરાબર. બોલો 2 દુ 4 અને 2 એટલે 8, 8 દુ 16, 16R³ થઈ ગયો. કેટલો થયો? 16R³. હવે ગોળાઓની સંખ્યા બોલો કેટલી હતી? તો કુલ 2 પરમાણુ, 2. તો 2 ગોળાઓ દ્વારા રોકાતું કદ, તો 2 ગોળા કૌંસમાં પરમાણુ દ્વારા રોકાતું કદ બરાબર શું થશે? તો 2 ગુણ્યા 4/3πr³ એટલે કે 8πr³/3. અને તેથી બોલો પેકિંગ ક્ષમતા પેક્સ બરાબર ગોળાનું કદ ગુણ્યા 100 ભાગ્યા એકમ કોષનું કદ. હવે ગોળાઓનું કદ છે 8πr³ ઇન્ટુ 100 છેદમાં તગડો નીચે લીધો ઇન્ટુ 16R³. બોલો 8 દુ 16, R³ ગયા 50, 50 ભાગ્યા 3 એટલે 17 તરી 51 જેવું થાય, બરાબર. એટલે 16 પોઈન્ટ સમથિંગ થશે. એટલે અહીંયા તમારે વેલ્યુ લેવાની છે પાઈ ઇન્ટુ 100/6 લઈ લેવાનું. જો આપણે આને ના ઉડાડીએ, આ 50 100ના 100 રાખીએ, આ તો અહીંયા 2, તો 3 દુ 6 અને 100 ઇન્ટુ પાઈ. જો આ ટકા થયા, અંશ પૂછાય તો π/6, બરાબર. અને તમે ગણતરી આ ભાગાકાર કરશો તો 52.33% આવે છે. એટલે સાદા ઘન એકમ કોષ અને અંતઃકેન્દ્રિત ઘન એકમ કોષની પેકિંગ ક્ષમતા સમાન હોય છે. સાદા ઘન એકમ કોષ અને ઓકે. ચલો એના પછી આપણે 30મો પ્રશ્ન લઈ લઈએ. તો 30મા પ્રશ્નની અંદર ધાર કેન્દ્રિત, જોજો આ પણ સિલેબસમાં નથી. આ બધા GNETના MCQ છે ભાઈ, જી એડવાન્સમાં પૂછાઈ ગયેલા છે, બરાબર. તમે ચોપડી ફેંચશો, તમે બાર સ્કૂલમાંથી ચોપડી આપે એટલે ફેંચજો, આ બધા પ્રશ્નો નથી. તો ધાર કેન્દ્રિત, બોલો ધાર કેન્દ્રિત એટલે ECC, આ પણ ECC જ થાય. ધાર એટલે એજ, EDGE, એજ સેન્ટર્ડ ક્યુબ. એકમ કોષની પેકિંગ ક્ષમતા નક્કી કરો. ચલો આદત પ્રમાણે આપણે સૌથી પહેલાં પરિચય આપીશું. તો અહીંયા ગુજરાતીમાં લખવાનું ધાર કેન્દ્રિત એકમ કોષમાં તુલ્યરૂપ કણો
બોલો હવે આ એકમ કોષ સમઘન થશે કે લંબઘન થશે, આમ પહેલાં વિચાર લેવાનું. તો ધાર કેન્દ્રિતમાં લખતા પહેલાં વિચાર્યું હોય ને તો ભૂલ ક્યારેય ના પડે. તમે લખતા વિચારો તો ભૂલ પડે. તો ધાર કેન્દ્રિત એટલે 8 ખૂણા ઉપર અને બાજુની મધ્યમાં. એનો મતલબ એવો થયો કે આપણા એકમ કોષમાં જે દરેક ખૂણો છે, આમ ધાર પડે છે, ધારમાં 3 પરમાણુ હશે, 1 2 3, પછી 1 2 3, 1 2 3, 1 2 3, તો બધાની લંબાઈ પહોળાઈ એના 1 2 3, ખૂણા ઉપર 2 અને વચ્ચે 1, ખૂણા ઉપર 2 અને વચ્ચે 1, બધી જગ્યાએ. તો બોલો બધાની લંબાઈ કેવી થશે? સરખી. તો તુલ્યરૂપ કણો અહીંયા લખાય સમઘન એકમ કોષના 8 ખૂણા ઉપર 8 પરમાણુ અને 12 ધારની મધ્યમાં 12 પરમાણુ મળી કુલ, હવે અહીંયા ગણતરી કરો, તો 8 ગુણ્યા 1/8 વત્તા 12 ગુણ્યા, બોલો ધારનો પરમાણુ કેટલા એકમ કોષ સાથે સંકળાયેલો હોય? તો 4. તો 12 ગુણ્યા 1/4 બરાબર 12 ગુણ્યા એટલે કે 1 વત્તા 3 બરાબર 4 થાય. હવે આ એકમ કોષની ધારનું માપ બરાબર A અને પરમાણુની ત્રિજ્યા બરાબર R હોય તો બોલો શું થશે? તો આપણે અહીંયા સીધી જ આકૃતિ દોરી દઈએ, એક બાજુની આકૃતિ દોરી, આપણે બધું નથી દોરવું. તો બોલો એમાં શું હશે? 8 ખૂણા ઉપર તો 8 હશે જ, એટલે આપણે એક બાજુ દોરીએ છીએ એટલે આપણને 4 દેખાશે, અને એ ખૂણા સાથે સંકળાયેલી 4 ધારોની મધ્યમાં હશે. તો બોલો આટલેથી આટલું માપ એ હોય અને ગોળાની ત્રિજ્યા R હોય તો બોલો એ બરાબર શું થાય? 4R થાય. R વત્તા R વત્તા R વત્તા R. અને તેથી બોલો એકમ કોષનું કદ બરાબર A ઘન બરાબર 4R હોલ ક્યુબ બરાબર ચોખ્ખું 16 ચોક 64 R ક્યુબ. કમ્પ્લીટ. બોલો પતી ગયું. તો હવે આપણી પાસે 2 વસ્તુ આવી ગઈ. ચલો હજુ એક વસ્તુ કઈ બાકી રહી? તો ગોળાઓનું કદ અને ગોળા દ્વારા રોકાતું કદ. બોલો શું થશે? તો કુલ ગોળા છે 4, 4 ગુણ્યા 4/3 પાઈ R ક્યુબ બરાબર, તો 1 અને 2. તેથી બોલો પેકિંગ ક્ષમતા બરાબર શું લખીશું? તો ગોળાનું કદ ગુણ્યા 100 ભાગ્યા એકમ કોષનું કદ. બોલો ગોળાઓ દ્વારા રોકાતું કદ 16 પાઈ R ક્યુબ બાય 3 લખું ગુણ્યા અહીંયા શું કરી દઉં? તો સીધું જ 100 અહીંયા ઉપર ગુણ્યા 100 નીચે તો ગુણ્યા 16 R ક્યુબ. બોલો 16 R ક્યુબ ગયા તો તમારો જવાબ આવ્યો π/3 × 100. π/3 × 100. તો બોલો પેકિંગ ક્ષમતા પૂછાય તો 1 મિનિટ, કદાચ મારી ભૂલ થાય છે. હા અહીંયા 64 આવશે, લખવાની ભૂલ થઈ, આ 64 આવે. તો બોલો શું થશે? તો 16 ચોક 64 એટલે π/12 શું થશે? π/12. હવે જો પેકિંગ ક્ષમતા પૂછાય તો અહીંયા ટકામાં લખી દેવાની. બોલો આ ટકા કેટલા થાય છે? તો 21.16%. 21.16%. અને અંશ પૂછાય તો π/12, અને π/12 ને આપણે અંશ જો શબ્દો અંકમાં જ પૂછ્યો હોય, આ રીતે સંજ્ઞામાં ના પૂછ્યો હોય તો 3.14 ભાગ્યા 12 કરી દેવાના એટલે 0.26. 1 મિનિટ, મારી ભૂલ કેમ થઈ ભાઈ? 3.14 ભાગ્યા 12. હા તો અહીંયા મારી ભૂલ, હા મારી અહીંયા લખવા 21.16 નહીં હો ભાઈ, 26.16. કેટલા? 26.16% થાય. તો આ થયો તમારો 30મો દાખલો. ચલો એના પછી દાખલો નથી, આ બધા પ્રશ્નો છે અને જી એડવાન્સમાં પૂછાઈ ગયેલા છે. ચોપડીમાં નથી પણ હું બધું જ રનિંગમાં જ ચલાવી દઉં છું એટલે બહુ ઝંઝટ જ નહીં આપણે. ચલો એના પછી 1 મિનિટ હું ટાઈમ જોઈ લઉં. ચલો ને એકાદું ચલાવી દઉં એટલે એટલો પ્રશ્ન ઓછો. 50 મિનિટનું લેક્ચર થશે.
બોલો પ્રશ્ન નંબર 31 HCP શોર્ટમાં લખું છું હવે HCP એટલે ષટકોણીય ઘન ક્લોઝ પેક રચના તો HCP એકમ કોષની પેકિંગ ક્ષમતા ગણો બરોબર ચલો સૌથી પહેલા પરિચય આપીશું બોલો HCP એકમ કોષમાં શું થાય તો HCP એકમ કોષમાં આકૃતિ દોરીને ગણતરી કરવાની જો HCP એકમ કોષની આકૃતિ આ રીતે દોરાય બરોબર આ બે સમાંતર આ બે સમાંતર આ બે સમાંતર હવે અહીંથી લાઈન દોરી દેવાની પછી એક લાઈન અહીંયા પહેલી દોરવાની એ અહીંથી આ રહી પછી અહીંથી આમ દોરવાની અને અહીંથી આમ એવી રીતે અહીંથી આમ પછી આ દોરી અને આ જોઈન્ટ કરવાનું જો બાકીનું બધું વધારાનું છે એ પછી ભૂસવાનું તો જો અહીંયાથી આ ભૂસી નાખવાનું અહીંયા આ ભૂસી નાખ્યું આ ભૂસી નાખ્યું આ ભૂસ્યું આ ભૂસ્યું ને આ ભૂસ્યું આવો ષષ્ટકોણ રચાય અને એ ષષ્ટકોણમાં ધ્યાન રાખજો હવે મારી આકૃતિ પરફેક્ટ તો નહીં જ આવે તોય 1 2 3 4 5 6 અને વચ્ચે 1 તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ષષ્ટકોણીય ઘનના ઉપરના ધારે ઉપરની જે 6 બાજુ ષષ્ટકોણ થયું ત્યાં 6 પરમાણુને કેન્દ્રમાં 1 એવી રીતે નીચે પણ 6 પરમાણુ એકબીજાને સ્પર્શાયા હોય અને વચ્ચે 1 અને 3 પરમાણુ વચ્ચે ગોઠવાયેલા છે આપણે ભણી ગયા છીએ અને એના આધારે જો આપણે અહીંયા વાત કરીએ તો HCP એકમ કોષમાં 12 ખૂણા ઉપર 12 પરમાણુ કઈ રીતે 12 ખૂણા ગણો 1 2 3 4 5 6 1 2 3 4 5 6 અને એનો હિસ્સો બોલો 12 ખૂણા ઉપર 12 પરમાણુ એનો હિસ્સો દરેક એકમ કોષમાં કેટલો તો 1/6 મેં શીખવાડ્યું હતું બે ષષ્ટકોણ યાદ આવે છે ને પેલી ડોમ્સના એ લઈને બે ષષ્ટકોણ એકબીજા સાથે જોડાય તો એવા 3 ષષ્ટકોણ ઉપર હોય અને 3 નીચે હોય હું તમને ફરી એકવાર બતાવી દઉં તો જો આપણે 3 ષષ્ટકોણને એકબીજા સાથે જોડીએ તો આ રીતની પરિસ્થિતિ થાય આ રીતની પરિસ્થિતિ થાય અને આ ખૂણા ઉપર જે અહીંયા જે છે એ પરમાણુ આ મારી આંગળી છે ત્યાં તો એ પરમાણુ ટોટલ 6 એકમ કોષ સાથે સંકળાયેલો હોય એટલે બોલો અહીંયા 1/6 કરી દઉં એટલે બોલો 2 પરમાણુ ખૂણાના પછી 2 સામસામેની બાજુની મધ્યમાં 2 પરમાણુ જો હું અહીંયા ABC લખું પહેલો A લખું B લખું તો મેં આ બધા એ પરમાણુઓ કયા આ કયા પરમાણુઓ થયા એ પરમાણુ હવે આ 2 B પરમાણુ થયા હવે 2 B પરમાણુ છે બોલો એ શું થશે આ રીતે અહીંયા મધ્યમાં છે એટલે 2 એકમ કોષની વચ્ચે સંકળાયેલા હોય તો એની સંખ્યા થશે ગુણ્યા 1/2 એટલે 1 અને C લઉં તો 3 પરમાણુ એકમ કોષની મધ્યમાં હોય તો એની સંખ્યા તો 3 પૂરેપૂરી આ C આ 3 કયા થયા C પરમાણુ હવે જો અહીંયા તમે ષષ્ટકોણ છે એટલે એનું માપ તમે કાઢી નહીં શકો પણ આપણે એની બાજુઓ અને ધારનું માપ તો કાઢી શકીએ બોલો આ બાજુનું માપ કેટલું થશે 2R બરાબર તો અહીંયા છે ને થોડું ગોખવું પડશે તો ગોળાની ત્રિજ્યા R હોય જો ગોળાની ત્રિજ્યા R હોય જો ગોળાની ત્રિજ્યા R હોય તો બોલો શું થશે ગોળાની ત્રિજ્યા R હોય તો એવી પરિસ્થિતિમાં 2 ક્રમિક સ્તરો વચ્ચેનું અંતર આ 2 સ્તરો વચ્ચેનું અંતર અહીંથી આટલું અને અહીંથી આટલું તો 2 ગોળાના 2 ક્રમિક સ્તરો વચ્ચેનું અંતર આ તમારે યાદ રાખવું પડશે કેટલું થાય છે તો 8/3√8/3R હોય છે બરાબર પછી
એટલે એકમ કોષની ઊંચાઈ, તો આ બે અંતર એટલું થયું, તેથી એકમ કોષની ઊંચાઈ બોલો કેટલી થાય? તો 2/8/3√r થાય છે. આ બે વસ્તુ 8/√3r 8/√3r થયું, બરાબર. હવે જોજો બાજુનું માપ, તો આ માપ કેટલું થયું? 2r. એવા 6 બાજુઓ છે અને ષષ્ટકોણ થયું છે, એવા 6 સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળના સરવાળા જેટલું થાય. તો બાજુનું માપ, ષષ્ટકોણીય બાજુનું માપ આપણે સીધું જ લખીશું. બોલો ષષ્ટકોણીય બાજુનું માપ, બોલો શું થશે? તો 2r માપ ધરાવતા 6 સમબાજુ ત્રિકોણના સરવાળા જેટલું. તો 2r માપ ધરાવતા 6 સમબાજુ ત્રિકોણના સરવાળા જેટલું. એટલે કે બોલો બરાબર શું લખી દો? તો 6 × √3r લખી દો, 6 × √3r² લખી દો. તો જોજો આ ઊંચાઈ થઈ, આ ક્ષેત્રફળ થયું. તો ક્ષેત્રફળ અને ઊંચાઈનો ગુણાકાર કરીએ, તેથી બોલો એકમ કોષનું કદ બરાબર ઊંચાઈ ગુણ્યા ક્ષેત્રફળ. બોલો ઊંચાઈ કેટલી હતી? તો 2√8r/3 ગુણ્યા બોલો ક્ષેત્રફળ કેટલું છે? તો 6 × √3r². અને આ ગુણાકાર કરીએ ત્યારે આપણને એ મૂલ્ય મળે છે 24√2r³. જો 6 દુ 12, બરાબર. હવે આમાંથી √8 છે એટલે હું બગડો હજુ 12 કાઢી લઉં ને, બરાબર. તો બગડો 12 કાઢું એટલે શું? અહીંયા હું આ રીતે કરી જ દઉં. જો અહીંયા 4 કરી અને અહીંયા √2 કરી શકું. તો 6 ચોક 24 અને 3 દુ 6 એટલે 24 × √6, બરાબર. 24 સોરી હજુ 24 × √3 એટલે આ કાઢી દઉં તો અહીંયા √3 થઈ જાય. તો 24√2r³ થઈ જાય, બરાબર. આટલું ક્ષેત્રફળ થાય છે 24. ઓકે. તો હવે અહીંયા √3 હતું, સોરી, એટલે √3 ઉડી જ જશે. કમ્પ્લીટ. તો 6 ચોક 24 √2r³ થઈ ગયું. હવે આપણે પેલું પેકિંગ ક્ષમતાનું સૂત્ર મૂકીએ. બોલો અહીંયા ગોળાઓની કુલ સંખ્યા કેટલી થઈ હતી? તો સામસામેની બાજુની 1 3 મધ્યમાં, એટલે ટોટલ બોલો કુલ સંખ્યા કેટલી થઈ? તો કુલ સંખ્યા થઈ 2 + 1 + 3 બરાબર 6 થઈ ગઈ. હવે આપણે લખીએ, તેથી પેકિંગ ગોળાઓ દ્વારા રોકાતું કદ બરાબર શું થશે? તો 6 × 4/3πr³. અને તેથી પેકિંગ ક્ષમતા બરાબર, હવે હું સૂત્ર નહીં મૂકું, સીધી કિંમત મૂકીશ. ગોળાઓનું કદ તો 24πr³ × 100. બોલો છેદમાં, તો એકમ કોષનું કદ છે 24√2r³. બોલો 24 ગયા, r³ ગયા. તો જવાબ તમારો થયો π/3√2 × 100. π/3√2 × 100 અને આ તો થયું 74%. તો આમ તમારા 31 સુધીના પ્રશ્ન પૂરા થયા. ભાઈ એમાં છેલ્લા પ્રશ્નમાં આ વસ્તુ ખાસ યાદ રાખજો, બરાબર. એ નહીં આવડે તો કશું નહીં આવડે. પેલું તો બધું શું કહેવાય, ભૂમિતિ જ છે કે સમબાજુ ત્રિકોણનું માપ 2r હોય તો એવી 6 સમબાજુ ત્રિકોણના સરવાળા જેટલું એનું ક્ષેત્રફળ થાય, સમબાજુ ક્ષેત્રફળ એટલું થાય. તો ધ્યાનથી જરા પેમ્ફલેટમાં વાંચજો, અઘરું નથી, થોડું નવું છે.